જય ગિરનારી મારા બધા મિત્રોને સ્વાગત છે આપણા ત્રીજા ભાગની અંદર પાર્ટ 3 માં। જો અત્યારે હે ને પાછળ દત્તાત્રેય મંદિર છે, આ સાઈડ આપણો બેગ પડ્યો છે ને અત્યારે હે ને વાગી ગયા છે 1:27 ટાઈમ થઈ ગયો છે અને હજી આપણે 4000 જેટલા પગથિયા ચડવાના બાકી છે, કેમ કે બ્લોગ એડિટ કરવા જો અહીં બેઠો તો અહીં આપણો બેગ પડ્યો છે। બસ હવે ચાલુ કરવું છે પાછું ચડવાનું। હવે હે ને આપણે બેગ પેલા લઈ લેવી અને જો આ દત્તાત્રેય ને આ નીચે એની સીડી છે બધી, તો બસ અહીં ઘડીક પથ્થર ઉપર બેઠો તો બસ જો બેગ લઈ લેવી અને નીકળી જવી પાછા પગથિયા માંડવી। હવે નીચે ઉતરવાનું એટલે વાંધો નહીં, હવે ફટાફટ ઉતરી જઈશું। તો બસ આ આપણો પાર્ટ 3 છે, પાર્ટ 2 તમે જોઈ લીજો, પાર્ટ 1 પાર્ટ 2। જો આવો કંઈક રસ્તો છે ઉતરવાનો। બસ હવે ચાલુ કરી દીધું છે ઉતરવાનું, તો તમે કન્ટિન્યુ જોતા રહીજો। यात्रा पे निकले हो साहब, बहुत बढ़िया, बहुत बढ़िया। अभी नासिक त्र्यंबकेश्वर करके यहाँ अच्छा आपकी यात्रा है, આપણે કેમ આવો बस करके आया, ट्रैवल से आए। જો આવી રીતની કંઈક સીડી છે, જો નીચું જ ઉતરતું જવાનું, નીચે જ ઉતરતું જવાનું। તો હળવા હળવા ચાલુ કરી દીધું છે। પાછળથી નજારો જો, પાછળ ઉપર છે દત્તાત્રેય અને પેલા નીચે, પેલા સૌથી ઉપર ચડવાનું, પાછું નીચે આવવાનું, પાછું અહીંયાથી આગળ જઈને પાછું ઉપર ચડવાનું। જો આવી રીતે હે। હવે ક્યાંય વાંધો નહીં, આપણે તો આખો દી અહીંયા જ રખડવાનું, એટલે ઉપાધિ છે નહીં રખડવી। જો આમ પથ્થર તો જો અત્યારે હે ને રહ્યા છે હવે કંઈક 100-150 જેટલા પગથિયા રહ્યા છે અને જો આ નજારો જો 100-150 જેટલા પગથિયા રહ્યા અને અહીંથી બધો વ્યૂ દેખાય। તો બસ દર્શન કરી આવી, કેમ કે 2 વાગી ગયા છે ઉપર અને તડકો પણ એવો થઈ ગયો છે, તો જાવી દર્શન કરી લેવી ફટાફટ। ફાઇનલી અત્યારે જો પહોંચી ગયા છે દત્તાત્રેય મંદિરનો દરવાજો છે। જો પહોંચી ગયા છે। પહેલા તો હે ને ઉપર કદાચ વિડીયો શૂટિંગનું નહીં હોય તો અંદર વિડીયો નહીં ઉતરે, પણ આપણે બૂટ ઉતારી નાખ્યા છે। જોઈએ અંદર શું રીતનું છે, કઈ રીતના છે। તો ફાઇનલી આપણે અંદર જઈને દર્શન કર્યા, દત્તાત્રેય દેવના દર્શન કર્યા અને અત્યારે જો બહાર આવી ગયા છીએ। બહાર
અંદર કોઈ વિડીયો શૂટિંગનું છે નહીં, એટલે અંદરનો કોઈ સીન લીધો નથી. બસ બૂટ પહેરી લીધા છે અને આપણો પાર્ટ 3 અહીં પૂરો કરીએ છીએ. બસ જો પાછળ 10 કિલોનો બેગ હતો, છતાંય આપણે પૂરું કર્યું. 10,000 પગથિયા, 9,999 પગથિયા પૂરા કરીને અત્યારે જો પાછો નીચે ઉતરું હું. અને નીચે આપણે હજી પ્રસાદી લેવા જવાનું છે. નીચે એક ઠેકાણે પ્રસાદી લેવા જવાનું છે. પ્રસાદી લઈને પછી આપણે નીચે ઘડીક રેસ્ટ કરીને આપણો બ્લોગ શૂટ કરીને પછી નીકળશું. તો બસ કન્ટિન્યુ જ રહેજો. અને આપણું ત્રીજું ધામ અહીં પૂરું થયું. આમ તો હજી નીચે ઉતરું પછી પૂરું કહેવાય, પણ હજી ટાઈમ રહેશે તો આપણે બીજી જગ્યાએ પણ જવાનું છે. તો બસ તમે કન્ટિન્યુ જોતા રહીજો, સપોર્ટ કરતા રહીજો. અને જો નીચે છે ને આ જે જગ્યા દેખાય ને, ત્યાં કારણે પ્રસાદી લેવા જવાનું છે. તો અંદર તો આપણે દર્શન કરી લીધા, અંદર કોઈ વિડીયો શૂટિંગનું નહોતું એટલે આપણે શૂટ નથી કર્યો. તો બસ તમે આવો નવો સપોર્ટ કરતા રહીજો. જય માતાજી, જય ગિરનારી. મળીએ બીજા ભાગમાં, ચોથા ભાગમાં. આપણો ત્રીજો ભાગ પૂરો. જય ગિરનારી.